છો બધા? તો આજે હું બનાવવાની છું મકાઈના ભજીયા. તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ, એમાં આટલી વસ્તુની જરૂર પડશે. આ મેં લઈ લીધા છે 2 ડુંગળી સમારેલી. આ મેં મકાઈને ગ્રાઇન્ડ કરી દીધી છે. આ મેં 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. આ મેં 3 ચમચીથી થોડો વધારે ચોખાનો લોટ લીધો છે. આ મેં હળદર, મીઠું, હિંગ અને મરચું આરે લીધું છે. અને આની અંદર મેં મરચાં અને આદુની પેસ્ટ બનાવી દીધી છે. અને આ થોડીક કોથમીર. તો હવે હું રેસીપી સ્ટાર્ટ કરીશ. આપણે પહેલાં આ ડુંગળી આમાં એડ કરી દઈશું બાઉલમાં. પછી આ મકાઈનું જે મેં ગ્રાઇન્ડર કરેલું છે એ કરી દઈશું એડ. પછી આ ચણાનો લોટ એડ કરી દઈશું આમાં. આ ચોખાનો લોટ એડ કરી દઈશું. આટલી કોથમીર, આદુ મરચાંનું પેસ્ટ. તમે આમાં લસણની પેસ્ટ પણ નાખી શકો છો. અને આ મેં લઈ લીધું છે જે મસાલા છે એ બધા. ઓકે, હવે આને આપણે મિક્સ કરી દઈશું. ચોખાનો લોટ થોડો વધારે લીધો છે કારણ કે તો ભજીયા થોડા ક્રિસ્પી થશે સરસ. તમે આની અંદર કોઈ વેજીટેબલ પણ એડ કરી શકો છો. આ બેટર રેડી કરી દીધું છે. હવે હું એક પેનમાં તેલ લઈશ. ફ્રેન્ડ, આવી રીતે મેં તેલ લઈ લીધું છે. હવે થોડું તેલ આવી જાય એટલે આપણે ભજીયા ઉતારશું. ફ્રેન્ડ, આ તેલ છે ને આવી ગયું છે. હું આમાં ભજીયા ઉતારીશ. આવી રીતે. રેડ થાય પછી આને આપણે બહાર કાઢીશું. હજી થયા નથી. નોર્મલ બ્રાઉન થાય એટલે એને બહાર કાઢી દઈશ. ફ્રેન્ડ, આ હવે નોર્મલ રેડનેસ થઈ ગઈ છે, ક્રિસ્પી. આની એક પ્લેટમાં કાઢી લઈશ. આ છે રેડી મકાઈના ભજીયા. જો તમને પણ આ રેસીપી ગમી હોય તો મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય.